રજૂ કરેલું છે. જીવના જોખમે જેમણે હજારો સિંહોને સાથે ગોદ ભરી છે અમારા સાહેબ શ્રી જે ગીરનો ઘરેણો છે, જે ગીરનો ખજાનો છે, એવા અનગણિત અનેકો હજારો ગીતો લખ્યા છે સિંહ વિશે. એવા અમારા ગીરના સાવજને હું વિનંતી કરું છું કે વાઘેલા સાહેબ શ્રી આરેખો વિદ્યાલયથી વધારેલા સાહેબ શ્રીને હું વિનંતી કરું છું કે 5 મિનિટ તેઓ પણ અમને આશીર્વચન આપશે એવી સાહેબ શ્રીને નમ્ર વિનંતી છે. અને એકાદી તમારી મનગમતી વાણી જે આવા ગીરને ગુંજવે એ ગીરને ગુંજતા અહીંયા સુધી ગુંજવે એવી પણ સાહેબ શ્રીને નમ્ર અપીલ છે, નમ્ર પ્રાર્થના છે. જી સર. બોલો ને ઉમેશભાઈ. હા મેં ઉભો રહી દાદા. હા મેં ઉભો રહી જા. હા આને ખંજોળી જાય તો હરખી આવી. અને સમસ્ત પરિવાર શિક્ષણનું મહત્વ આપે અને પોતાના બાળકોને સારી રીતે શિક્ષણ અપાવી શકે એવો હેતુ છે. અને આપણે જોયું કે ધોરણ 1 થી ધોરણ 2 થી લઈ અને ધોરણ 9 સુધી આપણે વિદ્યાર્થીઓને 1 થી 3 નંબર એવો હોય એમને બધાને ઇનામ વિતરણ કર્યું અને બાળકોએ પોતાની શક્તિથી, પોતાની કલાથી, પોતાની આવડતથી, જે વચનથી એમને દરેક નંબર લેવા લેખન હોય એવી જે પ્રવૃત્તિ હોય એમાં જ્યારે બાળક પ્રવૃત્તિ કરતું હોય તો બાળકને ક્યારેય રોકવાનું નહીં. કૃષ્ણદેવે કવિતા લખેલી છે કે ઉગાડે એમ કદી મૂકવાનું નહીં, ઉગાડે એમ કદી મૂકવાનું નહીં. આપણે તો આવડને ઓરડી મૂકવાનું હોય ત્યારે મૂકી દેવાનું. બોલો વૈશેરો એમ છે બાકી બોલો લાલ ફોટો 1 નંબર આવે ને એનો. કેટલાય પ્રકારની કલાઓ પડેલી હોય. બાળક આપણે જોઈએ કે આપણે ખાલી ભણી ગણી અને આગળ જઈ અને ઊંચી પોસ્ટ લઈ અને ફક્ત ને ફક્ત નોકરી મળે, સારી પોસ્ટ મળે તો બાળકનું ભવિષ્ય છે એવું નથી. અત્યારે કેટલી એવી કલાઓ છે કે બાળકોમાં એવી કલાઓ પડેલી છે. દરેક બાળક એક કલાકાર હોય છે, દરેક માણસ એક કલાકાર હોય છે, પણ એ અલગ અલગ ફિલ્ડમાં પોતે કલાકાર હોય છે. તો એ કલાને આપણે બહાર લાવવાની છે. દરેક બાળકને આપણે પ્રોત્સાહન આપવાનું છે અને એ પ્રોત્સાહન આપી અને આપણે બાળકનું ભવિષ્ય સુધારવાનું છે, બાળકને આગળ લાવવાના છે. અને દરેક બાળક, દરેક વિદ્યાર્થીઓએ પોતાની કલાઓ વિકસાવી અને પોતાની કલા બહાર લાવી અને આગળ આવવાનું છે. આપણે જોઈએ કે વિશ્વમાં અમુક વિશ્વની અંદર એક થોમસ આલ્વા એડિસન નું એક ઉદાહરણ આપું કે થોમસ આલ્વા એડિસન છે એ ભણવામાં ઠોઠ હતા, એને કશું યાદ રહેતું નહીં. તો એકવાર એમની માતાએ એમને મેણું મારેલું કે જા તને શું આવડે, તને તો કશું આવડવાનું નથી, તું હાવ ઠોઠ જ રહેવાનો. એમાંથી પછી આજે આપણે જે આ બલ્બની જે શોધ કરી એ મોટા મહાન વૈજ્ઞાનિક થઈ ગયા. એવી રીતે એમને જ્યારે મેળું લાગ્યું ત્યારે ખૂબ જ આગળ વધ્યા. તો આપણે બાળકને હંમેશા ઉત્સાહ આપવાનો છે, ઉત્સાહ વધારવાનો છે
અને બાળકોને આગળ લાવવાના છે. મિત્રો હું તો કહું ને તો એક આ બેન આપણે જોઈએ તો બેન આપણા પીએસઆઈમાં સિલેક્ટ થઈ ગયા, બેન શ્રી હોસ્પિટલમાં સિલેક્ટ થઈ ગયા. આપણો જ્યારે વિકાસ થાય આપણને નાની પોસ્ટ ઉપર નોકરી મળે તો આપણે ત્યારે હવે એવું વિચારવાનું કે હવે હરખી હો રૂબી જાગે રૂબી સાંજ પગ ઉપર આવવા દે હે. અય આકાશભાઈ આનો ફોટો પાડવાનો છે. અમારે પાડવાનો છે. અય ઓલી ગા વહી ગઈ.
Hey. Ah!